કેયુરભાઈ, આપે આપના પુસ્તકમાં દિલ વિશે તો ઘણું લખ્યું છે અને તે સિવાય પણ કંઈક તમે લખ્યું છે, તો એ શું લખ્યું છે તમે? હા તૃપ્તિબેન, મારી ચોપડીમાં મેં બે ત્રણ વસ્તુને મહત્વતા આપી છે. એક તો હૃદય વિશે બધું સમજાવ્યું છે, જેથી હાર્ટ એટેક આવે, હાર્ટની બીમારી આવે ત્યારે દર્દીને ચિંતા ન થાય, દર્દી સમજી શકે, દર્દીના કુટુંબીજનો સમજી શકે. બીજું અગત્યનું, મેં ખૂબ જ રમૂજી સાચા ટૂચકાઓ મારી જિંદગીમાં જે થયેલા ટૂચકાના સ્વરૂપે લખ્યા છે, જે વાંચીને દર્દીઓને હિંમત આવશે, હાસ્ય આવશે અને હૃદય રોગને સામનો કરવા માટે માનસિક અને હૃદયથી પણ તૈયારી એમની થઈ જશે. ત્રીજું, મેં છેલ્લા પાનાઓમાં ઇતિહાસ વર્ણન કર્યો છે, જેમાં હૃદય રોગની બીમારીઓને કેવી રીતે આજે આપણે હરાવી શક્યા છે અને હજી ભવિષ્યમાં શું શું આપણે કરી શકશું. સાથે આપણે એક ડીવીડી આપી છે, જેમાં હૃદય રોગના પેશન્ટના જીવિત કિસ્સાઓ પણ બતાવ્યા છે મેં તૃપ્તિબેન. એટલે કે તમે પુસ્તકને એક ખાલી હેલ્થના પોઈન્ટ ઓફ વ્યૂ નથી લીધું, પણ લોકોને જીવનશૈલી અને બીજું પણ અનેક વસ્તુઓ પીરસી છે. દર્શક મિત્રો, આ તો તમે જ્યારે પુસ્તક વાંચશો ત્યારે જ તમને ખબર પડશે કે આમાં તમને કેટલી વધારે માહિતી મળે છે. કેયુરભાઈ, આપણે આગળ વાત કરીએ એ પહેલાં એક દર્શકનો પ્રશ્ન છે. મારા એક ફ્રેન્ડ છે, એમને થોડી હાર્ટની પ્રોબ્લેમ છે. એમને ડૉક્ટરે કહ્યું કે વાલ્વનો એમને પ્રોબ્લેમ છે, તો આ વાલ્વ શું છે? ડૉક્ટર કેયુરભાઈ, જરા સમજાવશો આ વાલ્વ શું છે, કેવી રીતે કામ કરે છે અને બગડી જાય તો શું થાય છે? વાલ્વ, અંગ્રેજીમાં વાલ્વને VALVE વાલ્વ. તે કયા કયા વાલ્વ જોયા છે, સાંભળ્યા છે કેને ઋષા? ગાડીમાં વાલ્વ સાંભળ્યો છે, હાર્ટમાં તો સાંભળ્યો જ છે. સાયકલ, પ્રેશર કુકરના વાલ્વ, કેટલા બધા વાલ્વ. તો વાલ્વ શું કરે એ તો કે સાદી ભાષામાં એક બારણા જેવું બનાવે છે કે ટાયરનો વાલ્વ શું કરે? હવાને ભરી રાખે, એક બાજુ રાખી મૂકે. તો હૃદયના વાલ્વ 4 વાલ્વ છે, 1 2 3 ને 4. કારણ કે હૃદયના 4 કમરા છે, હૃદયમાં 4 જગાઓ છે. તો વાલ્વ મારફત હૃદયમાં એકથી બીજા જગાએ લોહી જાય છે અને વાલ્વ ખુલબંધ થાય છે, જે આપણે ફોટામાં જોઈ શકીએ છીએ. અને આગલા પ્રસંગમાં પણ આપણે હાર્ટનું મોડલ બતાડેલું એમ વાલ્વ હોય. વાલ્વ બગડે ત્યારે સાંકડાઈ થઈ જાય છે બિલકુલ, અને લીક થાય તો ઢીલા પડી જાય છે. સાંકડા થાય તો બલૂન મારફત ખોલવાય, કાં તો સર્જરી કરવી પડે, અને ઢીલા થાય તો ઓપરેશનથી રિપેર કરવા પડે કાં તો બદલવા પડે. અને વાલ્વ રિપેર થઈ જાય પછી પેશન્ટનું જીવન એમને એમ ચાલે જેમ પહેલાં હતું? હા, વાલ્વ રિપેર કર્યા પછી પેશન્ટને બહુ જ સરસ થઈ જાય છે. અને કોઈક વાર વાલ્વમાં દવાઓ લેવી પડતી હોય છે. આ બધું જ બુકમાં મેં વિગતવાર સમજાવ્યું છે, ફોટા સાથે. તો દર્શકોએ જરૂરથી બુકની અંદર જોવું જોઈએ, અને એમાં તમને વાલ્વના વર્ણન સાથે વિગતવાર મળશે. ડૉક્ટર કેયુરભાઈ, આપણે હમણાં લાસ્ટ એપિસોડમાં જીવનશૈલી વિશે વાત કરી અને એમાં ખોરાકની વાત કરી. હવે ખોરાકમાં લોકો એવું કહે છે કે તમારે મીઠું ખૂબ ઓછું ખાવું જોઈએ, તો આ મીઠું ઓછું ખાવાનું શું કારણ છે? હવે પહેલાં તો હું ભારતીયોની વાત કરું. ભારતીયો દુનિયામાં એવું શોધાયું છે કે સૌથી મીઠા માણસો છે. પ્રેમાળ, બહુ જ આગતા સ્વાગતા. એ મીઠા માણસોમાં એ પ્રોબ્લેમ જ આવી ગયો કે એ લોકો મીઠું જ ખાય છે. મીઠું, ગળ્યું મીઠું અને મીઠું મીઠાનું મીઠું. હવે ગળ્યા વિશે તો પહેલાં વાત કરેલી જ હતી કે ગળ્યું ખાવાથી શું થાય છે? ડાયાબિટીસ. તો મીઠું ખાવાથી શું થાય તૃપ્તિબેન? હાઈ સોડિયમ આવે ને એનાથી બ્લડ પ્રેશર વધી જાય. તો મીઠું આપણા ખોરાકમાં પ્રચલિત છે, અને આપણા ઘણા બધા ભાગોમાં, દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, પાણીમાં પણ ખૂબ ક્ષાર અને મીઠું આવે છે. આને લીધે બ્લડ પ્રેશર વધે છે. બ્લડ પ્રેશર વધવાથી હૃદય રોગની બીમારી વધી જાય છે. મીઠા માટે પણ મારી ચોપડીમાં મેં વિગતવાર લખ્યું છે, પણ ટૂંકમાં કહી દઉં, મીઠું દિવસમાં ખૂબ જ ઓછું ખાવું.
ઘરમાં રાંધેલા ખોરાકમાં વધારે મીઠું તો ઉમેરતા જ નહીં. તમે સાંભળ્યું છે આપણા સમાજમાં મીઠું આપણે એકબીજાને હાથમાં નથી આપતા. તો આપણે હાથમાં એકબીજાને નથી આપતા તો આપણે આપણા મોઢામાંય મૂકવું ના જોઈએ મીઠું. એ મીઠું એ બહુ ડેન્જરસ, બહુ હાનિકારક છે. કયા ખોરાકમાં મીઠું છે? તો હું તો ઊંધું પૂછીશ, કયા ખોરાકમાં મીઠું નથી? ચવાણામાં મીઠું છે, ભજીયામાં મીઠું છે, ભાતમાંય થોડું મીઠું નાખી દઈએ છીએ, દાળ શાકમાં તો મીઠું હોય છે જ. બહાર જઈએ છીએ દહીંવડા ખાઈએ તો એમાંય મીઠું છે, ને પિઝામાંય મીઠું છે. હવે એ જોઈએ તો એટલું બધું મીઠું છે કે બ્લડ પ્રેશર ના વધે તો શું થાય? એટલે ટૂંકમાં મીઠું ખૂબ ઓછું કરી દેવું જોઈએ આપણે. આપણા ગુજરાતીઓની જે ખોરાકની શૈલી છે એમાં પાપડ, ચટણી, અથાણાને એટલું બધું પ્રાધાન્ય આપવામાં આવે છે કે જેમાં મીઠાનું ખૂબ જ વધારે પ્રમાણ હોય છે. હવે કેયુરભાઈના કહેવા પ્રમાણે આ જે આપણી ખોરાકની શૈલી છે એ આપણે બદલવી જ જોઈએ, બરાબર ને? બરાબર. દર્શકોનો પ્રશ્ન હતો કે જે મેં દર્શકોને કહ્યું હતું કે હું તમને નેક્સ્ટ ટાઈમ જણાવીશ, તો કેયુરભાઈ તમે આટલા ફિટ કેવી રીતે રહી શકો છો? તૃપ્તિબેન, એક તો તમે આ રહસ્ય બહાર પાડ્યું કે બાજુમાં બેઠેલી રુષા મારી દીકરી છે, એટલે પહેલાં તો મારે એના કોમ્પિટિશનમાં રહેવું પડે છે, કારણ કે એ તો રેગ્યુલર જીમમાં જાય છે, કસરત કરે છે. કાયમ મને એમ કહે છે કે ઘી નહીં ખાઓ, ભજીયા નહીં ખાઓ, આ નહીં ખાઓ, તે નહીં ખાઓ. અને તો મોડર્ન મેડિકલ કોલેજમાં જવાથી બધું જ સાચવી લે છે. એટલે પહેલાં તો ઘરમાં જ મારા સાહેબ બેઠા છે અહીંયા બાજુમાં, એટલે સાહેબ સ્ટ્રિક્ટ રહે એટલે આપણે શું કરાય. એટલે ખોરાકમાં જ કહી દઉં કે દરેક વાર અમે તળેલું પણ બહુ જ ઓછું બનાવીએ તો એની આજુબાજુ કાગળ મૂકી બધું જ તેલ ચૂસાવી લઈએ છીએ. બીજું અમે ઘરમાં ધ્યાન રાખીએ છીએ કે એકવાર વપરાયેલું તેલ બીજી કે ત્રીજી વાર નથી વાપરતા, કારણ કે એ તેલના પદાર્થો બહુ જ ખરાબ હોય છે કે ઉકાળેલું તેલ ફરી વાપરો. એટલે એ તો મારે દર્શકોને કહેવું જ જોઈએ. ત્રીજું રહસ્ય મારું છે ઉપર. તમને લાગશે આ ઉપર શું છે? તો ઉપર મારી બાલ્કની છે, અને દરરોજ સવારે હું બાલ્કનીમાંથી પટ્ટા પર દોડું છું અને કસરત કરું છું. અઠવાડિયે 4 થી 5 દિવસ 30 મિનિટ, અને એક સરસ સાદી ટ્રેડમિલ
તૃપ્તિબેન, એ જ મારું રહસ્ય છે, સાદગીનું ખાવાનું. કોઈક વાર સારું ખાઈ પણ લઈએ, સારું આપણા સ્વાદનું સારું, પણ કેલરીમાં તો ખરાબ જ હોય, પણ દોડવાનું રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. દર્શક મિત્રો, હમણાં આપણે સાંભળ્યું કે કેયુરભાઈની જીવનશૈલી કેટલી નિયમિત છે. હવે આપણે કેયુરભાઈને થોડા દવાઓ વિશે સવાલો પૂછીશું. આપણે અમુક ઉંમર પછી એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવે છે, તો આ શેના માટે આપવામાં આવે છે? આ બહુ જ સરસ પ્રશ્ન છે અને મને બહુ જ પૂછાય છે. એસ્પિરિન, ડિસ્પ્રિન, ઇકોસ્પ્રિન, જુદા જુદા નામે આ જે દવા છે જે 100 વર્ષથી બને છે. સૌથી પહેલાં બાયર કંપનીએ બનાવેલી, અને એ સાંધાના દુખાવા માટે હતી. અને એમાંથી એ લોકોએ શોધ્યું આજથી 30 વર્ષ પહેલાં કે એસ્પ્રિન લેનારા લોકોને કાપો કૂપી પડે તો લોહી બ્લીડિંગ વધારે થતું હતું, લોહી નીકળતું હતું. એમાંથી એવી સાબિતી થઈ કે 40 વર્ષ પછી અને ખાસ તો 50 વર્ષ પછી દરરોજની 75 મિલીગ્રામ એસ્પ્રિન લો તો હાર્ટ એટેક 30થી 40% ઓછા થઈ જાય છે. એની સાથે સાથે એવું પણ માનવામાં આવ્યું છે કે જેને ડાયાબિટીસ હોય છે, હાઈ બ્લડ પ્રેશર હોય છે, હાઈ કોલેસ્ટ્રોલ, અથવા જેના કુટુંબમાં હાર્ટ એટેક આવેલા, એ લોકોને એસ્પ્રિનનો વધારે ફાયદો થાય છે. હા, મારે દર્શકોને કહેવું પડશે કે તમને એસિડિટી રહેતી હોય, પહેલાં કોઈ વાર લોહી પાતળું થવાથી બ્લીડિંગ થયું હોય, તો પછી તમારા ડૉક્ટર જોડે ડિસ્કસ કરીને જ એસ્પ્રિન લેવી જોઈએ. એટલે તૃપ્તિબેન, એસ્પ્રિન બહુ જ અગત્યની દવા છે, અને હાર્ટ એટેક વખતે તો અમે દરેક દર્દીને પાણીમાં ઓગાળીને એસ્પ્રિન આપી દઈએ છીએ. કેયુરભાઈ, આ ઉપરાંત એક કોઈ દવા છે એસ ઇન્હિબિટર. હવે આ દવા શેના માટે વપરાય છે? ચાલો આપણે રોશાને પૂછીએ. એસ ઇન્હિબિટર એ શું છે, થોડુંક તું વર્ણન કરી શકે? એસ એક એન્ઝાઇમ છે, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. એ એન્ઝાઇમ એન્જિયોટેન્સિન રેનિનને કન્વર્ટ કરે છે, એન્જિયોટેન્સિન બનાવે છે, જેના કારણે આપણું બ્લડ પ્રેશર વધતું જાય છે. હવે ઋષા, તે તો બહુ અઘરા અઘરા શબ્દ કહી દીધા. એન્જિયોટેન્સિન તો વર્ષોથી શોધાયું છે કે આ એન્જિયોટેન્સિન, એન્જિયો તમને યાદ હોય તો પહેલાં મેં કર્યું હતું કે એન્જિયોગ્રાફીમાં આપણે વાપરીએ છીએ એન્જિયોગ્રાફી એટલે નળીઓના ફોટા, એન્જિયોપ્લાસ્ટી એટલે નળીઓને ખોલવી. તો આ એન્જિયોટેન્સિન, એન્જિયો એટલે નળીઓ અને ટેન્સિન એટલે ટેન્શન. કેવું ટેન્શન થાય? ટેન્શન થાય એટલે નળીઓ સંકોચાય, અને નળીઓ સંકોચાય એટલે બ્લડ પ્રેશર વધે. તો આ દવા એ સંકોચાય એવા પદાર્થોને રોકી લે છે, એટલે એને એન્જિયોટેન્સિન ઇન્હિબિટર કહેવાય છે. અને એ છેલ્લા વર્ષોમાં એવું શોધાયું છે કે એના 3 ફાયદા છે અગત્યના. પહેલો ફાયદો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવો, બીજો ફાયદો નબળા હૃદયને મજબૂત કરવું, અને ત્રીજો ફાયદો તો એવો ચમત્કાર શોધ્યો છે કે એન્જિયોટેન્સિન ઇન્હિબિટર લેનારા દર્દીઓને ભવિષ્યમાં હાર્ટ એટેક ઓછો આવે છે. હવે હું તને પૂછું, તને એવું લાગે છે કે હું આવી કોઈ ગોળીઓ લેતો હોઈશ? તમે તો ચોક્કસ લેતા જ હશો. તો હવે હું કહું તમને દર્શકો, હું દરરોજ એક એસ્પ્રિન લઉં છું, અને રેમિપ્રિલ કરીને એક એન્જિયોટેન્સિન ઇન્હિબિટર દવા આવે છે એ પણ લઉં છું, એ આશાએ કે મારું બ્લડ પ્રેશર વધે નહીં અને મને હાર્ટ એટેક ના આવે. બીજી એક દવાની વાત આપણે કરીએ કે ડિજિટાલિસ, એ શું છે? ડિજિટાલિસ તો તમને ખબર છે 100 વર્ષ પહેલાંની જડીબુટ્ટી હતી. એને સાદી ભાષામાં ફોક્સ ગ્લવ કહેતા હતા. ફોક્સ ગ્લવ એક છોડ, જે બધા છોડ જોવો છો ને અહીંયા, એ છોડમાંથી એ દવા બનાવતા હતા. અને એ એવું જોતા હતા કે જે લોકોને શરીરમાં સોજા આવે તો સોજા ઉતરી જતા હતા. છેલ્લા 20-30 વર્ષ પહેલાં એ શોધાયું કે એ દવાથી હૃદયને મજબૂત બનાવે છે. આજે દવાનો ઉપયોગ પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે, પણ 10એ એકાદ દર્દી જે નબળા હૃદયના હોય એમાં અમે વાપરીએ છીએ.
આ ઉપરાંત આપણે એવું સાંભળીએ છીએ કે કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ લેવી જોઈએ, તો આ કોલેસ્ટ્રોલ ઓછું કઈ રીતે થતું હોય છે અને એ દવાઓ લેવી જરૂરી છે? તો પહેલાં આપણે ઋષાને પૂછીએ, કોલેસ્ટ્રોલ વધે છે કેવી રીતે? ચરબીવાળું ખાવાનું ખાઈએ તો વધુ દાખલા થાય છે. તરીકે ભજીયા, સમોસા, જે ખોટું લોકો ખાતા હોય છે. પીઝા ખોટું ખાતા કેમ હોય છે? એ તો બહુ સ્વાદિષ્ટ હોય છે. હું તો ગામડે જાઉં, જુનાગઢ જાઉં, સુરત જાઉં, ત્યાં તો પ્રેમપૂર્વક ખવડાવે છે. સ્વાદ કરતા મન થાય આપણું સ્વાસ્થ્ય સારું રહે વધારે જરૂરી બરાબર. છે. તો પછી તું ભજીયાને દોષ આપે છે તો પીઝા નહીં કે પીઝાથી વધે, પિઝાથી એ વધે જ છે. બર્ગરથી વધે? તો આ બધા કોલેસ્ટ્રોલ વધારવાના રસ્તાઓ છે. પણ દુઃખની વાત અને આનંદની વાત છે કે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીવનમાં ઘણીવાર સ્વાદિષ્ટ ખોરાક ખાવો પણ જોઈએ. હું એમ નહીં કહું ના ખાવો જોઈએ. હવે એ ખાઈએ અને કસરત પૂરતી ન થાય અને ઘણીવાર વારસાગત પણ કોલેસ્ટ્રોલ વધારે આવે છે, તો સ્ટેટિન કરીને દવા આવે છે જે બહુ જ અસરકારક છે અને એમાં ખોટી માન્યતા છે કે બહુ હાનિકારક છે. 10,000 એકાદ દર્દીમાં કદાચ થોડીક હાનિ કરતી હશે અને મામૂલી તકલીફ 1000 એકાદમાં આવે છે. તો સ્ટેટિન ખૂબ ઉપયોગ થાય છે, 20 વર્ષથી વપરાય છે અને હું પોતે પણ લઉં છું જેથી મારું LDL કોલેસ્ટ્રોલ 100 થી ઓછું રહે. કેવીરભાઈ, આપણે આ બધી તો દવાઓની વાત કરી. એક નાઇટ્રોગ્લિસરીન કરીને દવા છે, તો એ ક્યાં ઉપયોગી નીવડે છે? નાઇટ્રોગ્લિસરીનની શરૂઆત તને ખબર છે ક્યાંથી થયેલી? નોબેલ પ્રાઇઝ કોણે શોધેલું ખબર છે? નોબેલ પ્રાઇઝ શોધનારે ડાયનેમાઇટ શોધેલો. હા, એ ખબર છે? એ ખબર. કરોડોપતિ થઈ ગયો. તો નાઇટ્રોગ્લિસરીનની શરૂઆત ખબર છે શું થઈ? ડાયનેમાઇટ બનાવવામાં. નાઇટ્રોગ્લિસરીનથી ધડાકા થતા, બોમ્બ ફાટતા. આ તો ડાક્ટરોના હાથમાં આવી ગયું તો એ પદાર્થનું મોલિક્યુલ બદલાઈ ગયું તો એ નાઇટ્રોગ્લિસરીનમાંથી ટ્રાયનાઇટ્રેટ ગ્લિસરેટ થઈ ગયું અને એનાથી નળીઓ ખુલે એવું સાબિત થયું. તો હાર્ટ એટેક વખતે અથવા એન્જાઇનાનો દુખાવો છાતીમાં થતો હોય અથવા કોઈક વાર બ્લડ પ્રેશર વધી જાય તો અમે સોર્બિટ્રેટ અથવા નાઇટ્રોગ્લિસરીન જીભ નીચે મૂકીએ છીએ અને નસીબ જો કે ધડાકા નથી થતા. તો એ નાઇટ્રોગ્લિસરીનથી હૃદયને લોહી વધુ મળવાથી બહુ જ ફાયદો થાય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે આપણે જે સ્ટેન્ટની વાત કરી હતી એ સ્ટેન્ટ પણ મેડિકેટેડ આવે છે, એટલે કે દવાવાળા સ્ટેન્ટ આવે છે. તો આ દવાવાળા સ્ટેન્ટ એ શું છે? તો હવે આપણે પહેલેથી શરૂ કરીએ. આપણે થોડા વખત પહેલા સ્ટેન્ટ વિશે બોલેલા. સ્ટેન્ટ એ એક સ્પ્રિંગ છે જે નળીઓમાં મૂકીએ છીએ જેથી નળીઓ ખુલ્લી લે છે. સ્પ્રિંગ વૃષક શું હોય? ધાતુની બનેલી હોય, ધાતુની જાળી. જાળી. તો આ ધાતુની જાળી વર્ષો પહેલાં અમે શોધેલી અને લોકો એ નળીઓ ખોલવા વાપરતા હતા જેથી નળીઓ સંકોચાય નહીં. આ ધાતુની જાળીઓ વાપરવા છતાં કોઈક વાર નળીઓ સંકોચાઈ જતી હતી. તો આજથી થોડા વર્ષો પહેલાં દવાવાળી સ્ટેન્ટ આવી અને દવાવાળી સ્ટેન્ટમાં 99% દર્દીઓમાં પાછી નળી સંકોચાતી નથી. હા, ખાસ મારે એ જણાવવાનું કે જે લોકોને સ્ટેન્ટ અને એમાં દવાવાળી સ્ટેન્ટ મળે એને જિંદગીભર એસ્પ્રિન લેવી પડે તો લેવાની, કારણ કે હું તો મારે સ્ટેન્ટ નથી મૂકી તોય લઉં છું. લોહી પાતળું કરવાની દવા છે અને દવાવાળી સ્ટેન્ટ મૂકીએ તો 1 થી વધુ વર્ષ
ક્લોપિડોગ્રેલ કરીને દવા આવે છે, એને એન્ટી પ્લેટલેટ ગોળી કહેવાય છે. ક્લોપિડોગ્રેલ જુદી જુદી નામે મળે છે. તો 1 વર્ષ તો લેવી જ જરૂરી. અને હું તો દર્શકોને કહીશ કે તમે સ્ટેન્ટ મુકાવો તો તમારા ડૉક્ટર પાસેથી એક કાર્ડ લેવું જોઈએ. કાર્ડની અંદર સ્ટેન્ટનું નામ લખવું જોઈએ. એસ્પ્રિન ને ક્લોપિડોગ્રેલના ડોઝ લેવા જોઈએ. ઘણીવાર મને પૂછે છે દર્દીઓ કે ગોળીઓ કેમ લેવી પડે છે આ બધી? તો હું સાદી વસ્તુ કહીશ કે મનુષ્યનું આયુષ્ય 50 થી 60 વર્ષ રહેતું હતું. આઝાદી વખતે તો મેં એવું સાંભળેલું છે કે 48 વર્ષ જ એવરેજ આયુષ્ય હતું. અત્યારે નવાઈ લાગશે મારે કહેવું પડે કે મારી ઉંમર 48 થી તો વધારે જ છે. રૂષા બેઠી છે એટલે સાચું આયુષ્ય તો મારી ઉંમર નહીં કહું. તો એ આયુષ્ય વધતું એવરેજ આયુષ્ય અત્યારે કેટલું છે ખબર છે? 70 થી 72 સુધીનું આયુષ્ય છે. એ આયુષ્ય વધારવા આપણે આ દવાનો ઉપયોગ કરવો જ પડે છે. કારણ કે જન્મથી આપણે આપણો આરોગ્ય, આપણો સ્વાસ્થ્ય સાચવી નથી શકતા. સાથે સાથે વારસાગત કારણ આપણે બદલી નથી શકતા. માનસિક તણાવ ગમે તેટલું કહીએ તો આવે છે. તો આ દવાઓ લેવી પડે છે. આ દવાઓ લેવાથી આયુષ્યને મદદરૂપ થાય છે. હવે કેન્સર કોઈને થયું હોય કે ડાયાબિટીસ થયું હોય તો આખી જિંદગી ગોળીઓ લેવી પડે? લેવી જ પડે. તો પછી આપણે સ્પ્રિંગ મૂકીએ, દવાવાળી સ્ટેન્ટ મૂકીએ તો દવા લેવાની. આપણે કોઈ વાર કપડાં ખલાસ થઈ જાય તો કપડાં વગર બહાર નીકળીએ? એવું બોલવાથી જ શરમાઈ જાય છે. રોશન હસી પડે છે. તો આપણી એક જવાબદારી છે દર્દીઓની કે દર્દીના સગાઓની કે નિયમિત દિવસમાં નિયમિત સમયે ગોળીઓ લેવી જ જોઈએ.